હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે મમ્મી તમને એકદમ નવી રીતે દૂધના પેંડા બનાવતા શીખવાડશે. તો આ રક્ષાબંધન પર તમે એકવાર આ રીતે પેંડા બનાવશો ને તો ચોક્કસથી બધાને ભાવશે અને એકદમ સફેદ અને કણીદાર પેંડા બનશે. તો અહીંયા આપણે 3 લીટર ભેંસનું ફૂલ ફેટ દૂધ લીધું છે. તો આ રીતે એક જાડા તળિયાવાળું બકડિયું લેવાનું છે અને બકડિયાને આપણે પાણીવાળું કરી લેવાનું, જેથી દૂધ આપણું તળિયે બેસે નહીં. તો બધું જ દૂધ આપણે બકડિયામાં ઉમેરી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે અને હાઈ ફ્લેમ પર હવે તેને આપણે સતત ચલાવતા રહેવાનું છે. અને તમે જોઈ શકો છો કે થોડીવાર પછી દૂધ આપણું ઉકળવા લાગ્યું છે. તો તેને સતત આ રીતે તાવીથાથી ચલાવતું રહેવાનું છે, દૂધ તળિયે ન બેસે. તો તમે જોઈ શકો છો કે 45 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને દૂધ આપણું ઘણું ઘટ થઈ ગયું છે. તો સાઈડમાં જે આ રીતનું ચોંટી જાય ને તેને ઉખેડતું જવાનું અને ચમચો ફેરવતો જવાનો. તો દૂધ આપણું એકદમ રબડી જેવું ઘાટું થઈ ગયું છે. તો હવે તેમાં આપણે એક વસ્તુ ઉમેરવાની છે. તો તેમાં આપણે અડધો કપ જેટલી છાશ ઉમેરીશું. તો છાશ બહુ ખાટી નથી, જે આપણે ઘરમાં રેગ્યુલર ખાતા હોય ને તે જ લીધી છે. તો આ છાશ ઉમેરવાથી આપણા પેંડામાં એકદમ સરસ કણી પડશે. અને જો તમારા પેંડા લાલ થઈ જતા હશે ને તો લાલ બિલકુલ નહીં થાય. અને હવે તેને આપણે સતત ફરીથી ચલાવતું રહેવાનું છે અને થોડો સમય જાય ને એટલે દૂધમાં જાતે જ કણી પડવા લાગશે. તો આ રીતે સતત ચલાવતું રહેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે દૂધમાં આપણે કણી પડવા લાગી છે. તો હવે બહુ વાર નહીં લાગે, પેંડા ફટાફટ જ બની જશે. અને તમને એવું લાગે કે કણી વધારે છે તો આ સ્ટેજ પર બ્લેન્ડર ફેરવી દેવું અને બ્લેન્ડર અત્યારે જ ફેરવી દેવું, એટલે કણી એટલી બધી નહીં રહી. તો અહીંયા અમે કણીદાર પેંડા કરીએ છીએ ને એટલે અમે બ્લેન્ડર નથી ફેરવતા. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે, માવા જેવું. તો અહીંયા એક આ રીતનો લોટો લઈને આપણે તેને મસળી લેવાનું છે, જેથી કણી એકદમ નાની નાની થઈ જાય. અને જો તમે બ્લેન્ડર ફેરવ્યું હોય તો આ પ્રોસેસ કરવાની જરૂર નથી. આપણે એકદમ સરસ કણીને ભાંગી નાખી છે. તો હવે આપણે થોડી વાર ચલાવતા રહીશું અને આ રીતના ઘાટું થઈ જાય ને એટલે તેમાં અડધો કપ જેટલી ખાંડ નાખવાની છે. તો 3 લીટર દૂધમાં તમે અડધો કપ જેટલી ખાંડ નાખશો ને તો તે પરફેક્ટ રહેશે. અને 3 ભાગનો માવો અને 1 ભાગની ખાંડ ઉમેરશો ને તો પણ પરફેક્ટ માપ થશે. તો 3 લીટર દૂધ હોય ને તો અડધા કપ જેટલી જ ખાંડ ઉમેરવી. તો આ માપ એકદમ પરફેક્ટ છે. તો ખાંડ ઉમેરીને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે અને પેંડા વળે ને એવું મિશ્રણ થાય ને ત્યાં સુધી તેને થવા દેવું. તો આપણે ખાંડ નાખી છે ને તો તે ફરીથી ઓગળીને ઢીલું થઈ જશે. તો તમે જોઈ શકો છો ફરીથી ઘાટું થવા લાગ્યું છે. તો હવે આપણે પેંડામાં 1/4 સ્પૂન જેટલો ફ્લેવર માટે એલાયચી પાવડર ઉમેરીશું. તો આ રીતનું ઘાટું થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. અને કડાઈમાં પણ ચોંટતું નથી, કડાઈથી બિલકુલ અલગ થવા લાગ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો પેંડાના મિશ્રણને આપણે બકડિયામાં આ રીતે પોળું કરવાનું છે એટલે જલ્દી ઠરી જાય. તો તમે જોઈ શકો છો કે આપણા પેંડાના મિશ્રણમાં એકદમ સરસ કણી દેખાઈ રહી છે. અને મિશ્રણ આપણે ફરીથી બધું જ ભેગું કરી લેવાનું અને અડી શકાય એવું થઈ જાય ને એટલે તેમાંથી આપણે પેંડા વાળવા માંડવાના. તો અહીંયા આપણે પેંડા મૂકવા માટે એક ડીશ લેવાની છે અને ડીશને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને હાથે આપણે ઘીવાળો કરી લેવાનો છે, જેથી પેંડાનું મિશ્રણ આપણા હાથે ચોંટે નહીં. અને પછી તેના આ રીતે લુવા લઈ અને પેંડા બનાવી લેવાના છે. તો આપણા પેંડા એકદમ સરસ વળી રહ્યા છે. અને જો તમારા મિશ્રણમાં વધારે કણી હોય તો આ રીતે લોટાથી સારી રીતે મસળીને પછી પેંડા વાળવા, કેમ કે કણી હોય ને તો પેંડા વાળવામાં થોડીક તકલીફ થાય છે. એટલે થોડું મસળીને પેંડા વાળશો ને તો પરફેક્ટ બની જશે. તો અહીંયા મમ્મી પેંડા વાળી રહ્યા છે. તો થોડું મિશ્રણ લઈ અને નાના નાના પેંડા બનાવી લેવાના. અને તમારી પાસે પેંડાનું મોલ્ડ હોય તો તમે તેમાં શેપ આપી શકો છો. તો અહીંયા અમારી પાસે કોઈ મોલ્ડ નથી એટલે અમે આ રીતે અંગૂઠો દબાવી દઈએ છીએ. તો બધા જ પેંડા આપણે અહીંયા વાળીને તૈયાર કરી લીધા છે. તો પેંડાને આપણે થોડી વાર ઠંડા થવા દઈશું. તો અહીંયા મમ્મી તમને એક પેંડો ભાંગીને બતાવે છે. તો તમે જોઈ શકો છો કે આપણા પેંડા એકદમ મસ્ત અને કણીદાર બન્યા છે. અને તમે આ રીતે પેંડા બનાવશો ને તો પેંડો તમારો બિલકુલ ચીકણો પણ નહીં થાય અને વ્હાઈટ બનશે. અને જો તમને અમારી આ પેંડાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.